ઓકે, તો છે ને આજે છે ને આપણે 12થી સ્ટાર્ટ કરીએ. આમ તો મેં કીધું હતું કે આખું બાયોલોજી છે ને હું આવી રીતે કવર કરી દઈશ, પણ આપણે ચાલુ કરીએ પહેલાં 12થી. મતલબ કેવું છે કે અમે બી નીટમાં જે 12થના ચેપ્ટરોનું જે વેટેજ છે ને બાયોલોજીમાં એ વધારે છે 11થના ચેપ્ટર કરતાં, બરાબર. તો એટલે છે ને 12થી ચાલુ કરીએ. એટલે આમે બી જો પહેલાં છે ને આપણે 7મું ચેપ્ટર જે છે આપણું એનાથી ચાલુ કરીએ, કારણ કે એમાં છે ને મજા આવે એવું છે. એના કરતાં બી બીજું કેવું ફિલ્ડ બી પેલું છે, મતલબ શું કહેવાય, બધા રોગો અને આપણે ઇમ્યુનિટી વિશે ભણવાનું છે ને, એટલે આપણને વધારે મજા આવે બાયોટેકની બધા કરતાં. એટલે આનાથી સ્ટાર્ટ કરીએ, બરાબર. તો પહેલી ટાઈમ હું છે ને પીપીટી બી હું ગુજરાતીમાં બનાવીને લાવ્યો છું, બરાબર. અને આ જે છે ને મતલબ મોટા ભાગે થોડું ઘણું લાંબો લેક્ચર રહી શકે છે, કારણ કે પ્રતિકારકતા ઉપર છે ને, મતલબ કારણ કે જો અમારું 7મું જે ચેપ્ટર છે ને એમાં અડધો પાર્ટ જે છે ને એ આના ઉપર છે, પ્રતિકારકતા ઉપર છે, અને અડધો પાર્ટ છે ને એ રોગો ઉપર છે. એટલે જો હું આજે કદાચ છે ને આ પ્રતિકારકતા વાળો વિડીયો મૂકીશ અને કાલે છે ને કંઈક રોગોનો બનાવીને મોકલી દઈશ. અને હા, ખાસ તો ભાઈ સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરી દેજો. બહુ મહેનત લાગે છે આટલો, કારણ કે જો 10-20 મિનિટનો વિડીયો બનાવતા બી અડધો કલાક પીપીટી અને ભાઈ બધું સેટ કરતા ને બધું થઈ જાય છે. તો આ મોટા ભાગે તમે જો આ કરી જશો ને એટલે મોટા ભાગની તમારી હું એનસીઆરટી બી કવર કરાવી દઈશ. અને છે ને તમારું મોટા ભાગે પ્રતિકારકતા તમારું પતી જશે. એ જો આમાં છે ને બરાબર કદાચ ના હોય કે પીપીટીમાં વ્યવસ્થિત લખેલું, પણ હું તમને બોલીને તો બધું સમજાવી દઈશ. એટલે છે ને તમે આખો વિડીયો જોજો તો વધારે સારું રહેશે, તમારે ફરી કરવું નહીં પડે. એટલે મોટા ભાગે હું કહું છું ને તમને 15-20 મિનિટ થોડો ઘણો આ વિડીયો લાંબો રહી શકે છે. તો સ્ટાર્ટ કરીએ, બરાબર. તો પહેલાં તો આપણે ઇમ્યુનિટી વિશે ભણવાનું છે. આગળ આવશે કે કેટલા પ્રકાર છે ને બધું. એના કરતાં પહેલાં આપણે ઇમ્યુનિટી શું છે, મતલબ રોગ પ્રતિકારક શક્તિ શું છે એના વિશે આપણે જાણીએ. તો તને રોગ પ્રતિકારક શક્તિ છે ને, મતલબ એટલે આપણા જે ધારો કે કોઈ બી પેથોજન્સ આવી જાય. પેથોજન્સ મતલબ કોને કહેવાય ખબર છે? કે જે આપણને નુકસાન કરે ને અને બહારથી આવેલો હોય ને એને જ પેથોજન્સ કહેવાય. મતલબ ધારો કે તમને ખબર હશે કે આપણા શરીરમાં બી કેટલાક બેક્ટેરિયા ને એ બધું હશે, પણ એ લોકો આપણને નુકસાન નહીં કરતા. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે લેક્ટોબેસિલસ છે, બરાબર. હવે ધારો કે આપણે દહીં ખાઈએ છીએ તો આપણી અંદર આવી ગયા. હવે એ જ ને આપણને નુકસાન નથી કરતા. ખાસ વાત, આપણને નુકસાન નથી કરતા. તમે કદાચ જો વાંચ્યું હોય 8મું ચેપ્ટર તો તમને ખબર હશે કે એ લોકો છે ને આપણને ઉપરથી છે ને એ લોકો એસિડ ઉત્પન્ન કરે ને એના લીધે આપણને અમુક રોગકારકો સામે રક્ષણ બી આપે છે. મતલબ એને પેથોજન્સ ના કહેવાય. પેથોજન્સ મતલબ પહેલાં તો શરીરની બહારથી આવવા જોઈએ, ફર્સ્ટ પોઈન્ટ. અને સેકન્ડ પોઈન્ટ કે આપણને નુકસાન કરતા હોવા જોઈએ, તો જ એને આપણે પેથોજન્સ કહીએ, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. જો મેં તમને કહી દીધું પ્રતિકારકતા એટલે શું, મતલબ એટલે કે આપણે કોઈક પેથોજન્સ છે, બરાબર, એની સામે લડવાની આપણી જે શક્તિ છે ને એને જ આપણે છે ને પ્રતિકારકતા કહીએ. મોટા ભાગે છે ને બે પ્રકારની આપણે પ્રતિકારકતા મોટા ભાગે ભણવામાં આવે છે. એક છે જન્મજાત અને એક છે ઉપાર્જિત. જો હવે પહેલા સ્ટાર્ટ કરીએ આપણે જન્મજાતથી, બરાબર. ઉપાર્જિતનું તમને પાછળ સમજાવી દઈશ. જન્મજાત મતલબ છે ને આપણી જોડે છે ને જન્મની સાથે જ આપણી જોડે આવેલી હોય. મતલબ ધારો કે આપણે જેવા બર્થ લઈએ, મતલબ 9 મહિના પછી જેવા આપણે બહાર આવીએ એવી જ રીતે છે ને આપણામાં આ ઇમ્યુનિટી હોય, બરાબર. અને ખાસ વાત, આની બહુ વ્યવસ્થિત પોઈન્ટ છે કે આ લોકો છે ને મતલબ બિન ચોક્કસ, મતલબ એનો મતલબ એવું થયો, ધારો કે ચલો સાલ્મોનેલા ટાઇફી મતલબ ટાઇફોઇડના રોગ કરતો બેક્ટેરિયા આવ્યો, અને બીજું કદાચ આવી ગયું HIV મતલબ આપણે એડ્સ કરતો કદાચ બેક્ટેરિયા આપણા શરીરમાં આવ્યો, વાયરસ આવ્યો આપણા શરીરમાં, બરાબર. તો આવું બે માટે છે ને સેમ જ હોય. મતલબ એવું ના હોય કે ઉપાર્જિતમાં કેવું હોય કે બે માટે અલગ અલગ ઇમ્યુનિટી હોય, પણ આ જન્મજાત છે માટે બે માટે બધું વસ્તુ સેમ જ હોય, બરાબર. અને જે જન્મજાત ઇમ્યુનિટી હોય ને એ થોડી ઘણી છે ને નબળી હોય, કારણ કે જન્મથી હાજર હોય ને એને સાથે કેવું હજુ આમ વ્યવસ્થિત ના હોય, મતલબ મજબૂત ના હોય ટૂંકમાં કહીએ તો આપણે. જ્યારે ઉપાર્જિત છે ને એ રોગકારક વિશિષ્ટ હોય પહેલાં તો. મતલબ ધારો કે બે માટે અલગ અલગ ઇમ્યુનિટી બનશે. ખાસ આ સ્મૃતિ આધારિત, મતલબ છે ને ધારો કે એકવાર ધારો કે તમને હું કહું કે તમને એકવાર, હા ચલો હું તમને એક સ્ટોરી કહી દઉં, નાના એવી ભલે વાર લાગશે. તો તેને એકવાર કેવું થયું ખબર છે કે એક છોકરી હતી ને, બરાબર, એક છોકરો હતો, ચલો એને છે ને કાઉપોક્સના છે ને થયું હતું, કાઉપોક્સ થયું હતું. મતલબ આપણે શીતળા કહીએ કાઉપોક્સને મોટા ભાગે. તો છે ને એમાં શું કર્યું કે એડવર્ડ જેનર હતા ને એમને શું કર્યું કે કાઉપોક્સમાં જે આમ નાના નાના કાળા કલરના ફોલ્લા જેવું નીકળે ને, તો એને તોડીને છે ને એનો ભૂક્કો બનાવી દીધો અને એ છોકરાને ગળાવડાવી દીધું. હવે બીજી વાર જ્યારે એને ચિકન પોક્સના વાયરસ ઇફેક્ટ થયું ને ત્યારે એને કશું ના થયું. કેમ? કારણ કે જે કાઉપોક્સ અને ચિકન પોક્સના જે વાયરસ હતા ને મોટા ભાગે
એ બે મોટાભાગે કેવું હતું, સેમ હતું. એટલે જે ઇમ્યુનિટી ઉત્પન્ન થઈ ને, ધારો કે ચલો તમને કાઉપોક્સ થઈ ગયો, ચલો, અને પછી એના માટે જે ઇમ્યુનિટી ઉત્પન્ન થઈ ને એ ચિકન પોક્સ માટે બી લાગી ગઈ. એટલે મતલબ છે ને એને એ થયું નહીં. એટલે એને કહેવાય કે સ્મૃતિ આધારિત, મતલબ એને ખબર હોય કે ચલો આ પાછો આવ્યો તો આને કેવી રીતે મારે ટેકલ કરાવવાનું છે, આનો આ બેક્ટેરિયા કે વાયરસ પાછો આવ્યો. જ્યારે જન્મજાતમાં એવું ના હોય, એ સ્મૃતિ આધારિત કોઈ દાડો ના હોય, બરાબર. ચલો હવે જન્મજાત પ્રતિકારકથી ચાલ કરીએ. જો મેં આની છે ને, હું જ્યારે મેં ચેપ્ટર જ્યારે રેડી કર્યું હતું ને ત્યારે મેં આની એક ટ્રીક બનાવી હતી, P2C2, મતલબ ફિઝિકલ, ફિઝિયોલોજીકલ, સાઇટોકાઇન અને બીજું એક સેલ્યુલર, બરાબર. P2C2, બરાબર. આમની નોટ્સ તમારે જોઈતી હોય તો હું તમને એડ કરી દઈશ. પહેલું છે શારીરિક, મતલબ કે અચ્છા ને આપણે કેવું હોય, ધારો કે આપણે ત્વચા છે, બરાબર. ત્વચા અને શ્લેષ્મનું સ્તર હોય જે પેથોજન્સને રોકે. જો આપણા ત્વચા છે, બરાબર, શ્લેષ્મ ક્યાં ક્યાં આવેલું હોય તો કે આપણી નાકની અંદર બી શ્લેષ્મ હોય. એના કારણે શું કહેવાય, કોઈક વાયરસને આવતો હોય ને તો ત્યાં બી અટકી જાય. પછી આપણા પાચન માર્ગમાં બી શ્લેષ્મ આવેલું એટલે એના કારણે બી ત્યાં એ લોકો ભરાઈ જાય. પછી હોય દેહ ધાર્મિક, મતલબ છે ને આપણા દેહ દ્વારા ઉત્પન્ન થતા અમુક રસાયણો. ધારો કે હું તમને કહી દઉં, જઠરમાં એસિડ ઉત્પન્ન થાય. હવે HCl તમને ખબર જ હશે તો કે HCl બધા મોટાભાગનું બધું બહાર નાખે, તમે કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિકલ કર્યા હોય. મતલબ એ બેક્ટેરિયાને બી ખતમ કરી દે. લાડમાં આપણા છે ને લાઇઝોઝાઇમ કરીને હોય. શું હોય? લાઇઝોઝાઇમ હોય. અને આંખના આંસુમાં બી લાઇઝોઝાઇમ હોય. તમને કદાચ બાયોટેક ભણ્યા હોય તો તમને ખબર હશે કે લાઇઝોઝાઇમ જે છે ને એ બેક્ટેરિયાની જે વોલ હોય ને એને તોડવા માટે વપરાય લાઇઝોઝાઇમ. એટલે આ બધું શું કહેવાય, વોલ તોડ નાખે અને એમાં છિદ્ર પડી જાય. એના કારણે શું થાય તો કે બેક્ટેરિયાની અંદર પાણી ભરાઈ જાય અને મરી જાય બેક્ટેરિયા, બરાબર. હવે આવ્યું કોષીય. જો આમાં ભલે તમને એટલું લખ્યું છે કે મેક્રોફેજ દ્વારા પ્રક્ષણ, પણ આપણે નીટમાં ભણીએ છીએ એટલે થોડું ઘણું ડિટેલમાં જવું પડશે. હું તમને કહી દઉં કે છે ને, જો કોષીય દ્વારા થતું હોય ને એ મુખ્યત્વે બે પ્રકારનું. એક તો ભક્ષક કોષો અને બિનભક્ષક કોષો. મતલબ ભક્ષણ કરવું મતલબ છે ને કેવું કરે ખબર છે, આ મેક્રોફેજ હોય ને એવી રીતે, ધારો કે આમ છે ને આમ એની જે પેલી કોષરસ પટલ હોય ને એને આગળ જવા દે, બેક્ટેરિયાને અંદર લઈ લે, બરાબર. અને છે ને એનું ભક્ષણ કરી નાખે, મતલબ એનું પાચન કરી નાખે. તમને ખબર જ હોય તો કે લાઇઝોઝાઇમ હોય એ બી આવું, લાઇઝોઝાઇમ કે લાઇઝોઝોમ હોય ને એ બી આવું જ કરે, ખબર, ભક્ષણ કરી નાખે, ખબર હોય તો. એવા કોષો કયા કયા હોય તો કે તમને ખબર જ હશે, PMNL, મતલબ પોલીમોર્ફિઝમ ન્યુક્લિયર, મતલબ ઘણા બધા કોષ કેન્દ્રીય હોય ને એવા વાળા. ધારો કે તટસ્થ કોષો ખબર જ હશે કેટલા પર્સન્ટેજ હોય, ઓકે 60 થી 65% હોય. પછી ભક્ષક કોષો હોય, અને બીજું જે ભક્ષણ ના કરે પણ આપણને બચાવે એનું નામ હોય NK સેલ. NK સેલ મતલબ નેચરલ કિલર સેલ. નેચરલ કિલર સેલ એ શું મુક્ત કરે તો એ છે ને પરફોરિન મુક્ત કરે. શું કહેવાય? પરફોરિન. પરફોરિન કેવું હોય, ધારો કે આપણે બંદૂકમાંથી ગોળી નીકળે તો કેવું કાણું પડી જાય, બસ એવી રીતે એક દ્રવ્ય હોય. એમાં કેવું હોય કે એ છે ને સેલમાં આમ છિદ્ર કરી નાખે, મતલબ કાણું પાડી દે, અને એમાં પાણી ભરાઈ જાય અંદર, અને પાણી ભરાઈ જાય એટલે ફૂટી જાય એવી રીતે. અને હવે આવી ગયું મેઇન કોષાંતરીય, મતલબ ઇન્ટરફેરોન. ઇન્ટરફેરોન આલ્ફા તમને ખબર જ હશે કેન્સર માટે કે ઇન્ટરફેરોન આલ્ફા આપવામાં આવે. આના દ્વારા શું થાય તો કે ધારો કે હું તમને ડિટેલમાં જવું જોઈએ તો સમજાવી દઉં, ભલે વિડીયો લાંબો થાય. ધારો કે ચલો એક વાયરસ છે ને આપણને ઇફેક્ટ કરી દીધું, બરાબર. હવે એ શું કરશે, બીજા સેલને ઇફેક્ટ કરશે. એ કેવી રીતે ઇફેક્ટ કરે, તમે એડ્સ ભણ્યા હો તો તમને ખબર હશે કે એ લોકો છે ને શું કહેવાય, ઇન્ટિગ્રેસ હોય, પ્રોટીઓસ, એના બધા કારણે છે ને એ આપણું એનું જે હોય ને DNA કે RNA એ છે ને આપણા સેલના DNA કે RNA માં ઉમેરી દે. અને એના કારણે શું થાય તો કે એના કારણે આપણો બી સેલ છે ને વાયરસ જેવો બની જાય. હવે આ ઇન્ટરફેરોન આલ્ફા કોના દ્વારા મુક્ત થાય? મેઇન વસ્તુ ઇન્ટરફેરોન આલ્ફા જે ચેપગ્રસ્ત થઈ ગયો, મતલબ જે કોષ વાયરસ બની ગયો હોય ને એના દ્વારા મુક્ત થાય. અને એ શું કરે તો કે એ જે છે ને એ શું કરે, મતલબ જે ના થયું હોય ને એને મેસેજ મોકલે, અને મેસેજ મોકલીને એમાં શું કરાવે તો કે એન્ટી ટ્રાન્સપ્લેટિક પ્રોટીન, મતલબ એવું પ્રોટીન જે ભાષાંતરણ ના થવા દે. જો ભાષાંતરણ ના થાય એટલે પ્રોટીન ના બને, પ્રોટીન ના બને એટલે શું થાય, આપણો સેલ વાયરસ જેવો બને નહીં. આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી, પણ મને કેવું, હું વાંચતો હતો નીટી પ્રિપેરેશન કરતો ત્યારે મને ઇન્ટરેસ્ટ હતો એટલે મેં આખું બધું જાણેલું. આમ તો છે ને બધા ઇન્સ્ટિટ્યૂટ બનાવે જ છે, આટલું તમારે કરવું જ જોઈએ તમને, કારણ કે જો કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ. તમને ઇન્ટરફેરોન આલ્ફા દ્વારા રક્ષણ એવું ગોખી દો તો નીટમાં ના ચાલે, એટલે મેં તમને સમજાવી દીધું, બરાબર. ચલો, જન્મજાત પ્રતિકારકતા પૂરી, આટલું જ છે જન્મજાત પ્રતિકારકમાં, એકદમ ઇઝી. ચલો ફરી એકવાર રિવિઝન કરી દઉં. P2C2 ફિઝિકલ, ફિઝિયોલોજીકલ, સાઇટોકાઇન અને સેલ્યુલર. ફિઝિકલમાં કયું આવે તો કે ત્વચાની શ્લેષ્મા, દેહ ધાર્મિકમાં લાઇઝોઝાઇમ, કોષીયમાં WBCમાં તરીકે તટસ્થ કોષો, નેચરલ કિલર સેલ, અને કોષાંતરીયમાં ઇન્ટરફેરોન આલ્ફા દ્વારા રક્ષણ. ચલો હવે આવ્યું ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિતને આપણે ઇંગ્લિશમાં કહીએ તો એક્વાયર્ડ. એક્વાયર્ડનો મતલબ શું થાય કે આપણે છે ને એક્વાયર્ડ મતલબ આપણે મેળવેલી છે, એને કહેવાય શું કહેવાય, ઉપાર્જિત પ્રતિકારકતા. જો બીજું એક તમને કહું ને, જો તમને એક બીજું કહી દઉં કે છે ને આમાં જે આપણે કોષી અને કોષાંતરી કહેવાય એને સેકન્ડ લાઇન ઓફ ડિફરન્સ કહેવાય. શું કહેવાય? સેકન્ડ લાઇન ઓફ ડિફરન્સ. શારીરિક અને દેહધારિક મને ફર્સ્ટ લાઇન ઓફ ડિફરન્સ કહેવાય.
કોષીય અને કોષાંતરીને સેકન્ડ લાઇન ઓફ ડિફરન્સ, અને ઉપાર્જિત પ્રતિકારકતા મતલબ બ્લાસ્ટ, બસ આના પછી આપણા બોડી જોડે કશું નથી, એને કહેવાય થર્ડ લાઇન ઓફ ડિફરન્સ. ધારો કે આપણા જોડે હોય ને, આપણા જોડે આર્મી છે, નેવી છે, બસ એવી જ રીતે આવું આપણા શરીર જોડે બી એવું છે. ફર્સ્ટ લાઇન ઓફ ડિફરન્સ, સેકન્ડ લાઇન ઓફ ડિફરન્સ, થર્ડ લાઇન ઓફ ડિફરન્સ. સમજી ગયા તમે? ચલો, ઉપાર્જિત પ્રતિકારકતા મતલબ આપણે એક્વાયર્ડ કરીએ. જો મોટાભાગે ઉપાર્જિત પ્રતિકારકતા છે ને એ બે સેલ દ્વારા યુક્ત થાય, એને કહેવાય એક તો બીટા સેલ. બીટા સેલ એવું નામ કેમ પડ્યું? જો તમને કહી દઉં કે લસિકા કણો હોય ને એ બધા ઉત્પન્ન તો છે ને બોન મેરો મતલબ અસ્થિ મજ્જામાં જ થાય, પણ આને બી સેલ અને આને ટી સેલ કેમ કહેવામાં આવે? બી મતલબ બોન મેરો, એટલે મતલબ આ જે છે ને એ પુખ્ત બીક શેમાં થાય? બોન મેરોમાં. જ્યારે આ ટી લસિકા કણો છે ને એને થાઇમસમાં પુખ્ત થાય, એટલે એને શું કહેવાય? ટી લસિકા કણો. બરાબર. જો જ્યારે શરીર પ્રથમવાર પેથોજનનો સ્થાપન કરે ત્યારે પ્રાથમિક પ્રતિચાર આપે. જો પ્રાથમિક પ્રતિચાર હંમેશા છે ને ધીરો હોય. આગળ કદાચ મેં સ્લાઇડમાં મૂક્યું છે. પ્રાથમિક પ્રતિચારક હંમેશા ધીરો હોય, જ્યારે દ્વિતીય પ્રતિચારક મજબૂત અને ખૂબ વધારે હોય. જો આમાં તમને ઇમ્યુન સિસ્ટમનું બધું આપેલું છે કે જો આ રહી થાઇમસ ગ્લેન્ડ આપણી, આ રહી સ્પ્લીનને ખબર છે ને શું કહેવાય? આરબીસી નું કબ્રસ્તાન. નીચે જો આ પેપર્સની નલિકા ને એ બધું હશે. જો આ રહ્યું પેપર્સની નલિકા, જો આ લખ્યું છે, તમને ઝૂમ કરી દઉં 1 મિનિટ. દેખાતું હશે આમ તો થાઇમસ, પછી અહીંયા બધું હોય. બરાબર, સમજી ગયા ટૂંકમાં? એટલે આ તમને છે ને આગળ હું કહીશ, હજુ તો વાર છે. ચલો, એન્ટીબોડીની રીતના બહુ, જો આને બી મેં શોર્ટકટ ટ્રીક બનાવી છે. H2L2 મતલબ 2 હેવી ચેન અને 2 લાઇટ ચેન. તમને આ જે દેખાય છે ને આ એ છે હેવી ચેન. જો હેવી અહીંયા એક અને અહીંયા 2, આ ભૂલી ગયો છે 2 મતલબ છે ને ટૂંકમાં 4 અંતઃઆણ્વીય મતલબ એક બીજા અંતઃઆણ્વીય અને 4 આંતરાણ્વીય અને અંતઃઆણ્વીય બીજા કેટલા હોય? 12 હોય. આ એનસીઆરટીમાંથી છે ને એકવાર જોઈ લેજો. અહીંયા છે ને જો આવી રીતે ડાયાગ્રામ આપ્યો છે. અત્યારે તો હું એડિટ નહીં કરી શકું, હું છે ને કોમ્પ્યુટર પરથી થોડું ઘણું બનાવું છું એટલે. બરાબર. અને અહીંયાથી અને આમ એટલે ટૂંકમાં 12 હોય. તમારી જોડે એનસીઆરટી હોય ને તો એકવાર જોઈ લેજો ખાલી. બરાબર. આ છે ને આઈએમપી છે. આમ તો હજુ લગીને છે ને ડાયાગ્રામ આના પરથી ક્વેશ્ચન નહીં આવ્યો, પણ આવી શકે છે. જો આને છે ને એન ટર્મિનલ કહેવાય અને આને કહેવાય સી ટર્મિનલ. આ જે છે ને એ બદલાતું રહે. કેમ કે જેવું પેથોજન આવે ને એમ એન્ટીબોડી અહીંયાનું સ્ટ્રક્ચર બદલાતું રહે. એટલે આને શું કહેવાય? આને ફિક્સ્ડ ના કહેવાય, આને ફિક્સ્ડ કહેવાય. આ જે છે ને આ જો તમને દેખાતું હશે યલો અને ઓરેન્જ કલરનું, જો ઝૂમ કરીને બતાવું. આ જે છે ને યલો અને ઓરેન્જનું એ જે છે ને એ ફિક્સ ચેન નથી, મતલબ એ બદલાતું રહે, એટલે એને છે ને ફિક્સ ચેન ના કહેવાય. બરાબર. તો આ હતું કંઈક. હવે જો તમને સક્રિય પ્રતિકારકતા ને નિષ્ક્રિય. જો નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે કે આપણે